લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠક મેયર રાકેશ કુમાર રાઠોડના અધ્યક્ષસ્થાને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે યોજાઈ હતી, જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવેલા કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત આ બેઠકમાં કુલ 13 કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી અને મહાનગરપાલિકાની બાર સમિતિના ચેરમેન અને સભ્યોની નિમણૂક પણ સર્વાનુમતે કરવામાં આવી હતી, જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સમિતિના ચેરમેન તરીકે ભગીરથસિંહ ઝાલા, વાહન વ્યવહાર અને ગેરેજ સમિતિના ચેરમેન તરીકે શિખાબેન શુક્લ, સેનિટેશન સમિતિના ચેરમેન તરીકે બિપિનભાઈ ખાંભલા, સમાજ કલ્યાણ અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન તરીકે ગજાનંદભાઈ ચૌહાણ, બાગ બગીચા સમિતિ ચેરમેન તરીકે ભારતીબેન ખોખાણી, આરોગ્ય સમિતિના ચેરમેન જશુબેન ભરવાડ, લાઇટિંગ, ઇલેક્ટ્રિક અને ફાયર સમિતિના ચેરમેન તરીકે જસુબેન વેગડ, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન તરીકે વનરાજસિંહ સોલંકી, પાણી પુરવઠા સમિતિના ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ પટેલ, ગટર ડ્રેનેજ સમિતિના ચેરમેન તરીકે કુસુમબેન સોલંકી, સ્ટાફ સિલેક્શન સમિતિના ચેરમેન તરીકે પ્રવીણભાઈ પરમાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાણી અને આ સામાન્ય સભામાં મુખ્યત્વે આજે વિવિધ કમિટીઓની રચના થઈ. કમિટીઓ વ્યવસ્થાનો એક ભાગ છે અને સત્તાનું વિકેન્દ્રીકરણ થાય અને લોકો સુધી સેવાઓ ખૂબ ઝડપથી મળે એના માટે 12 વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી, જેમ કે બાંધકામ છે, પાણી પુરવઠા છે, વીજળી છે, એ પ્રકારની 12 વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી અને એના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા. એ સિવાય આજની સામાન્ય સભાની અંદર જન્માષ્ટમી નજીક આવી રહી છે, તો જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન, ત્યારબાદ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના હસ્તક પશુઓની નિભાવણી સારું, સાયરા પાંજરાપોળ સાથે એમઓયુ કરવા બાબત હતી. ત્યારબાદ રિવરફ્રન્ટના આરસીસી રોડની જેને કે વધારાનું કામ મંજૂર કરેલ છે. એ સિવાય જેને કહેવાય કે જે અગ્નિશામક સેવા માટે મંજૂર થયેલ મહેકમ હતું એની ભરતી અને આ ઉમેદવારોને નિમણૂક પત્રક પણ આપવામાં આવ્યા છે. આ પ્રકારના વિવિધ 12 કામો લેવામાં આવેલ છે. કુલ કેટલા